જૈન ધર્મ અને આચાર. જૈનોનું સાહિત્ય સુનિશ્ચિત અર્થ આપતું હોવાને કારણે તેમાં વિચારભેદને અવકાશ નથી. એટલે જૈન ધર્મના વિવિધ સંપ્રદાયોનો આધાર વિચારભેદ નહીં, કિંતુ આચારભેદ છે. અને જ્યારથી પણ તેનો ઇતિહાસ પ્રાપ્ત થાય છે ને, ત્યારથી જ વિચારોની તો એકરૂપતા જ જળવાઈ રહ્યાનું જાણી શકાય છે. જૈન આચારના મૂળમાં દ્રવ્ય નહીં, કિંતુ ભાવ હોવાથી બાહ્ય આચરણ કરતાં અંતરનો ભાવ એ આચારમાં મુખ્ય ગણાયો છે. બાહ્ય આચારનું મહત્વ તો માત્ર ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી તે અંતરના ભાવને ઉત્તરોત્તર નિર્મળ કરવામાં સહાયક હોય. જો આમ બનતું ન હોય તો પછી બાહ્યાચારનો કશો જ અર્થ રહેતો નથી. સમગ્ર જૈન આચારનો ભાર આંતરભાવ ઉપર જ છે. કિંતુ તે કયો ભાવ? એ પ્રશ્ન થાય તો તેનો ઉત્તર છે આત્મૌપમ્ય ભાવ અથવા સમભાવ. જૈન સિદ્ધાંતના 4 સાર છે. ક્રિયાએ કર્મ, ઉપયોગે ધર્મ, પરિણામે બંધ અને રુચિ અનુયાયી વીર્ય. જૈન ધર્મનો પ્રાણ છે સમત્વની સાધના. જૈન ધર્મની એ નોંધપાત્ર વિશેષતા પણ છે. જૈન ધર્મના સાધુઓને સમણ શબ્દથી અને આત્મસાધનાને સામાયિક એવા શબ્દથી સંબોધવામાં આવે છે. શ્રી જીન દર્શનની અનુપમ સામગ્રી એ જૈન શાસનની જય પતાકા છે. એ સંઘનું ગૌરવ છે. અરે સમસ્ત નગરની શોભા છે. અને આ સમષ્ટિનું, આ જગતનું કલ્યાણકારક અતિ અદ્ભુત અને અપૂર્વ એવું સાધન પણ છે. જેણ મેત્તિમ પભાવેજ્ય તમ નાણમ જીન શાસણે. અર્થાત જેના વડે જીન શાસનમાં મૈત્રી પ્રગટ થાય તે જ્ઞાન છે. તમ નાણમ. અહીં જ્ઞાનનું ફળ મૈત્રી રૂપી પ્રભાવના કહી છે. માત્ર વૈરાગ્યના ઉપદેશથી શાસનની વ્યવસ્થા ક્યાં શક્ય બનતી હોય છે? વૈરાગ્ય સાથે મૈત્રી મળીને જ શાસનના મૂળ વધુ અને વધુ ઊંડા જતા જાય છે. જીન ભક્તિ અને જીવ મૈત્રી એ પરસ્પર આશ્રિત છે. કઈ રીતે? જનથી જૈન જે 2 કારણે જુદો પડે તે છે જીન ભક્તિ અને જીવ મૈત્રી. તેની સાથે વળી માધ્યસ્થ્ય પણ જોડાયું છે. માધ્યસ્થ્ય ગુણ ચિત્ત શુદ્ધિની અપેક્ષા રાખે છે, તો ચિત્ત શુદ્ધિ ન્યાય બુદ્ધિની અપેક્ષા રાખે છે. ન્યાય બુદ્ધિ યથાર્થ જ્ઞાનની અપેક્ષા રાખે છે અને યથાર્થ જ્ઞાન આપ્ત વચનની અપેક્ષા રાખે છે. આપ્ત વચન ક્યાંથી મળે? આપ્ત વચન આપ્ત પુરુષની અપેક્ષા રાખે છે. તો આપ્ત પુરુષનો સમાગમ ક્યારે થાય? પુણ્ય બળ હોય તો. અને પુણ્ય બળ તે દેવ ગુરુ ભક્તિની અપેક્ષા રાખે છે. અને દેવ ગુરુની ભક્તિ દિન દુખીની દયાની, અને દિન દુખીની દયા દેવ ગુરુની ભક્તિની અપેક્ષા રાખે છે. આમ જીન ભક્તિ તથા જીવ મૈત્રી એ પરસ્પર આશ્રિત થઈને પ્રાણી માત્રની સાથે મિત્રતા અને જીવ માત્રની સાથે
સમતાનો ઉપદેશ આપનાર આપણો શ્રી જૈન ધર્મ કહે છે કે જે વ્યક્તિ કોઈની સાથે 1 વર્ષથી અધિક સમય સુધી શત્રુતા રાખે તે વ્યક્તિને પોતાની જાતને જૈન તરીકે ઓળખાવવાનો કોઈ અધિકાર નથી. આજે જ વિચારીએ, કોઈની પણ સાથે મનથી પણ કદાચ શત્રુતા અનુભવાતી હોય તો એ 12 મહિના થાય એ શત્રુતાના અનુભવને એ પૂર્વે જ એ વ્યક્તિ પાસે જઈને ક્ષમા માંગી લેવી અને ક્ષમા આપી દેવી. નહીતર આપણને જૈન તરીકે ઓળખાવાનો અધિકાર આપણી પાસેથી યુનિવર્સ લઈ લેવામાં આવે છે. યુનિવર્સ દ્વારા લઈ લેવાય છે. જીન ચૈત્ય અને વિશ્વ. જેમ એક જીન ચૈત્યની પ્રત્યેક વસ્તુ પરમ મંગળ હોય છે, તેમ વિશ્વની પણ પ્રત્યેક વસ્તુ મંગળ અને વિશ્વ સ્વરૂપ છે. જીન ચૈત્યમાં જીન બિંબ, તેમ વિશ્વમાં આત્મા મુખ્ય છે. આ આત્મદેવ એવો છે કે જે સદાને માટે સર્વ ચેષ્ટાઓથી પૂજાઈ રહ્યો છે, સર્વ શબ્દોથી સદા સ્તવાઈ રહ્યો છે, અરે સર્વ ચિત્ત પરિણામોથી સદાને માટે ધ્યેય રૂપ થઈ રહ્યો છે અને સર્વ મુદ્રાઓથી સદા દંડવત પ્રણામ કરાઈ રહ્યો છે. એવો કોઈ પણ સમય નથી કે જ્યારે એ પોતે પોતાની પૂજા ન કરતો હોય અને પોતાનું મહાત્મ્ય પોતે જ પ્રકટ ન કરતો હોય. આંખો કે બંને કાન બંધ કરીને યોગીઓ એને પકડવા મથે છે, કિંતુ જે આંખ સદાને માટે ખુલ્લી છે, જે કાન ક્યારેય પણ બંધ થયા નથી, તેના વડે ઉત્તમ યોગીઓને તો એ આત્મા સદાને માટે સાક્ષાત ગમ્ય છે. જીન શાસનમાં 2 શબ્દોનું અતીવ મહત્વ છે અને તે 2 શબ્દો છે નમામિ અને ખમામિ. આ 2 શબ્દો જીન શાસનનું અર્ક છે, મંત્ર વિજ્ઞાનના આ મંત્રો છે. જીવમાં રહેલું શુદ્ધત્વ નમનીય છે અને અશુદ્ધત્વ ખમનીય છે, ક્ષંતવ્ય છે. જીવત્વ આદરણીય છે અને કર્મના કારણે આવેલું જડત્વ ક્ષંતવ્ય છે. જીવ રાશિના 2 વિભાગ કરીએ ને તો એક વિભાગમાં આવે ધર્મ પામેલ જીવો અને બીજામાં આવે ધર્મ નહીં પામેલ જીવો. ધર્મને પામેલ જીવો સાથે નમામિ એ શબ્દ પ્રયોગ સાર્થક છે અને ધર્મ નહીં પામેલ જીવો સાથે ખમામી શબ્દ સાર્થક છે. ખમામી શબ્દમાં શું શું આવી જાય? ખમામી શબ્દમાં આવે કરેલા અપરાધોની ક્ષમાપના અને તે જીવોના પોતાના પ્રત્યે થયેલા સર્વ અપરાધોને પણ સહન કરવાની વૃત્તિ. જીવ માત્ર પ્રત્યે એક નમામી અને બીજો ખમામી એ 2 શબ્દોનો જ વ્યવહાર હોવો જોઈએ. એથી ત્રીજા પ્રકારની કોઈ પણ અન્ય વૃત્તિ અશાસ્ત્રીય છે. શાસ્ત્રોક્ત આરાધક ભાવ નમામી અને ખમામી એ 2 ભાવમાં જ રહેલો છે. નમામી સવ્વ જીણાણમ, ખમામી સવ્વ જીવાણમ. પામેલા જીવો, ધર્મને પામેલા જીવો
આ નવકારવાળી પણ આ મંત્રની કરતા હોય છે. નમામી શબ્દ સુકૃતોની અનુમોદનાના અર્થમાં છે અને ખમામી શબ્દ દુષ્કૃતોની ગરહાના અર્થમાં છે. ભવ્યત્વ પરિપાકના પરમ સાધનો એટલે દુષ્કૃતની ગરહા અને સુકૃતોની અનુમોદના પૂર્વકનું ચતુઃ શરણગમન. ઉપકારના બદલામાં નમામી અને અપકારના બદલામાં ખમામીનો પ્રયોગ જીવો સાથે આપણા થકી ઔચિત્યનું પાલન કરાવે છે. ઔચિત્ય ગુણના પાલન પૂર્વક આત્મકલ્યાણ માર્ગ સુલભ બને છે. નમામી અને ખમામી એ બે ભાવ સાથે 6 આવશ્યકોનો સંબંધ જોઈએ તો નમામી પદમાં પ્રથમ 3 આવશ્યકો સમાયા છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર ગુણનો વિકાસ કરનારા એવા સામાયિક 24 હથ્થો અને ગુરુવંદનનું આરાધન એક નમામી પદમાં સમાઈ જાય છે અને ખમામી પદમાં પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પચ્છખાણ એમ પછીના 3 આવશ્યકો સમાઈ જાય છે. નમામી પદમાં ઉપકારી તત્વો પ્રત્યે ગ્રેટિટ્યૂડ છે, કૃતજ્ઞતા છે, તો ખમામી પદમાં અપકારી માત્રની પ્રત્યે ક્ષમાપના અથવા ફર્ગિવનેસ છે. નમામી અને ખમામી એ જે માનવના જીવનમાં નથી તેના જીવનમાં શુભ ધ્યાનનો અભાવ છે. જેને કૃતજ્ઞતાના સ્થાને કૃતજ્ઞતા અને પરોપકારના સ્થાને પરાપકારનું સેવન ચાલુ છે તે બંને આર્ત ધ્યાનના જ નહીં કિંતુ રૌદ્ર ધ્યાનના પણ ઉત્પાદક છે અને તેથી જ આર્ત તથા રૌદ્ર એમ બંને પ્રકારના અશુભ ધ્યાનને રોકી ધર્મ તથા શુક્લ એમ બંને પ્રકારના શુભ ધ્યાનનું સેવન કરાવનાર 6 પ્રકારના આવશ્યકો અને 5 પ્રકારના આચારના સંગ્રહ રૂપ નમામી અને ખમામી એ બંને ગુણો આપણા જીવનમાં ક્ષણે ક્ષણે આરાધ્ય છે. પછી કદાચ તપ નહીં થાય તો પણ ચાલશે, સ્વાધ્યાય નહીં થાય તો પણ ચાલશે, પરંતુ નમામી અને ખમામી એ બંને ગુણો તો આજીવન આરાધ્ય છે. In Jain Shashan, forgiveness and gratitude are the 2 essentials for the total purification and sublimation of the entire system. The secret of all super personal help is surrender. Sharane jaiye. Surrender of the personal power to the central power within oneself. Satya. Truth means inclination of the mind towards God in Jain Shashan. God opens all the ways where human sense there seems to be no way. All things conform to the right thing. The greatest revelation is stillness. બસ મૌનમાં જઈએ અને મૌન એટલે શરણ, મૌન એટલે અનિચ્છા, આપણી પોતાની કોઈ જ ઈચ્છા નહીં અને ઘાસનું તણખલું જેમ નદીમાં નદીના વહેણ ઉપર એ જેમ લઈ જાય તેમ ચાલે તરે, બસ એવું શરણ. જૈન ધર્મના મૂળ અને મુખ્ય સિદ્ધાંતો 7 છે. આવો એ 7 સિદ્ધાંતો કયા છે તે જોઈએ.
સૌથી પ્રથમ જૈન ધર્મનું મૂળ છે સમતા, ઉપશમ. જો આપણે ક્રોધિત થયા તો જૈન ધર્મમાં રહેવાનો કે જૈન ધર્મી કહેવાવાનો અધિકાર આપણે ખોઈ બેસીએ છીએ. જૈન ધર્મનો બીજો મુખ્ય સિદ્ધાંત છે સંયમ. બધી જ બાબતોમાં મનનો સંયમ, ઇન્દ્રિયોનો સંયમ. 3 બાહ્ય અને અભ્યંતર એવા 12 પ્રકારની તપસ્યા. 4 કર્મવાદ. 5 પુરુષાર્થવાદ અર્થાત જગત અકર્તૃત્વવાદ. 6 મૂળ અને મુખ્ય સિદ્ધાંત છે સ્યાદવાદ, એટલે નિષ્પક્ષતા, સાપેક્ષવાદ કે સમન્વયવાદ. અને 7મો સિદ્ધાંત છે અહિંસા, સત્ય, અસ્થેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. બસ આ ઉપરોક્ત 7 સિદ્ધાંતોના પાયા ઉપર જ જૈન ધર્મની સ્થાપના થઈ છે. એટલે જ આ દરેકે દરેક સિદ્ધાંતો મહત્વના છે. અહિંસાનો સિદ્ધાંત જોઈએ તો સમરસતાને એ જન્મ આપે છે. અપરિગ્રહનો સિદ્ધાંત જોઈએ તો એ સરસતાને જન્મ આપે છે તથા અનેકાંત સ્યાદવાદનો સિદ્ધાંત મધુરતાને જન્મ આપે છે. જૈન ધર્મનો અર્થ છે જીનનો ધર્મ. જીન એ કોણ? જીન એ કોઈ વ્યક્તિનું નામ નથી, કિંતુ આત્માની એક શુદ્ધ એવી સ્થિતિનું નામ છે. વિતરાગ ભાવના પૂર્ણ વિકાસનું નામ એટલે જીન. કષાય, મોહ, માત્સર્યનો પડદો દૂર થવાની સાથે જ આપણી સૌની અંદર રહેલું જીનત્વ પ્રગટ થાય છે. અને એણે કહેલો ધર્મ તે છે જીન ધર્મ. જીન ધર્મ એટલે અશરણાનુપ્રેક્ષા. દયાવાન હોય તે પરોપકારની બુદ્ધિવાળો અવશ્ય હોય. પરોપકારની બુદ્ધિવાળો જે માનવ હોય તે દયાવાન અવશ્ય હોય. સમ્યક્ત્વ સહિત જીન ધર્મ એ જ જન્મ, જરા, મરણના દુઃખ નિવારવા માટે સમર્થ છે. બીજું કોઈ શરણ સમર્થ નથી. અને માનવ જન્મમાં જ સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ શકે એમ છે. જૈન ધર્મ એટલે દયા પ્રધાન પરોપકાર અને મૈત્રી પ્રધાન કરુણા. સર્વાત્મ ભાવની સાધના જલ તુલ્ય છે અને પરમાત્મા ભાવની સાધના એ બીજ તુલ્ય છે. એક પરાર્થ ભાવના રૂપ છે તો બીજી પરમાર્થ ભાવના તુલ્ય છે. વિશ્વાત્માનો વિચાર કરવો એ પરાર્થ છે, પણ એ સ્વાત્માના કલ્યાણ માટે જ છે. અને સ્વાત્માનો વિચાર એ પરમાર્થ છે અને પરમાર્થ એ વિશ્વાત્મા ભાવથી જ સિદ્ધ થાય છે. જૈન દર્શનના મતે ધર્મનું લક્ષણ એ છે કે પુણ્યોપાર્જન અને કર્મની નિર્જરા. જે ક્રિયાથી થાય બસ એ ક્રિયા એ ધર્મ છે. એને શુભ આશ્રવ, સંવર અને નિર્જરા શબ્દથી સંબોધાય છે, જે 9 તત્વમાંના 3 તત્વ છે. આમ જૈન દર્શનના મતે પુણ્યોપાર્જન કરીને કર્મની નિર્જરા કરવાની કહી છે, પણ પુણ્ય પોતે પણ એક રીતે તો કર્મ જ છે, પરંતુ સિદ્ધશિલાએ પહોંચવા સુધી, પાપની નિર્જરા કરવા સુધી પુણ્યની પણ
એટલી જ આવશ્યકતા છે. આમ જૈન ધર્મ એ સૂક્ષ્માતિ સૂક્ષ્મનો તત્વનો વિચાર કરનાર એક વિશ્વ ધર્મ છે.